મિત્રો, શિયાળામાં તમે આ રીતના ઘરે વેજ બિરયાની બધા શાક નાખીને બનાવી શકો છો. મેં આ 8 માણસનું હું બનાવું છું અત્યારે. આ લસણ ને ડુંગળી આટલું કાપેલું છે, આટલા બટાકા છે મિત્રો, આ સુરતી પાપડી અને વાલોળ છે દાણાવાળી, આ લીલા વટાણા છે મિત્રો, આ તુવરના દાણા છે, આની અંદર મિત્રો રીંગણ, ટામેટાં એ બધું અંદર છે મિત્રો. અને આ રીતના ઘરનો વાટેલો મસાલો આપ જોઈ શકો છો નજીકથી. બાદિયા, જાવેત્રી, એલચી, તજ, લવિંગ આ બધું. અને આ રીતના લેમન રાઈસ ઉકળવા માટે મૂકી દીધા છે. અને આ રીતના વટાણા અને વાલોળ બાફા મૂકી દીધી છે. બાદમાં આગળની પ્રોસેસ હું બતાવું છું. હવે મિત્રો આ રીતના પહેલાં પ્યાજને બધું શેકવા માટે તેલ મૂકવાનું. એની અંદર આ રીતના થોડું ઘી નાખવાનું, તો ઘીની સરસ મજાની સુગંધ આવશે મિત્રો તેલની અંદર, અને બિરયાનીનો સ્વાદ પણ સારો આવશે. અને જે રાઈસ મૂકો ભાત, એમાં લીંબુ નાખવાનું કાપીને, અને થોડું મીઠું નાખવાનું અને હળદર, તો એનો પણ સ્વાદ લેમન રાઈસનો સરસ મજાનો આવશે. અને આ રીતના અલગ અલગ શાકભાજીની હવે હું વેજ બિરયાની બનાવવા જઈ રહ્યો છું. ટામેટાં પણ તૈયાર થઈ ગયા છે કપાઈને. સૌ પ્રથમ વઘારમાં મિત્રો આ રીતના જીરું નાખવાનું હોય છે, તો જીરુંનો સ્વાદ ખૂબ સરસ મજાનો આવતો હોય છે મિત્રો, એ પણ હું આપને જણાવી દઉં. થોડી માત્રામાં હિંગ નાખવાની હોય છે, એ પણ હું આપને જણાવી દઉં મિત્રો. બાદમાં આ રીતના પહેલાં ડુંગળી બ્રાઉન કરવાની હોય છે મિત્રો, એકદમ બ્રાઉન કરી દેવાની, જાણે તરી હોય ડુંગળી એવું તમને લાગવું જોઈએ મિત્રો, એ પણ હું આપને જણાવું છું. મિત્રો આ રીતના ડુંગળી બ્રાઉન થવા આવે એટલે બટાકા નાખી દેવાના છે આપણે, જેથી બટાકા ચડવાનું ચાલુ થઈ જાય મિત્રો, એ પણ હું આપને બતાવું. લીલા શાકભાજી બાદમાં નાખવાના હોય, બટાકાને ચડવામાં ટાઈમ લાગતો હોય છે મિત્રો, એ પણ હું આપને જણાવી દઉં. બટાકા નાખ્યા બાદ આપણો મિત્રો વાટેલો ગરમ મસાલો હાથેથી વાટેલો નાખવાનો થોડો, અને થોડો બાદમાં નાખવાનો મિત્રો. બટાકા ચડવા આવે મિત્રો એટલે અંદર ટામેટાં અને થોડા લીલા મરચાં નાખી દેવાના, તો એ પણ ચડતા થાય મિત્રો. હવે મિત્રો આમાં આપણે સ્વાદ અનુસાર મરચું નાખશું, એ પણ હું આપને જણાવું. મરચું, મીઠું, ધાણા જીરું અને ગરમ મસાલો મિત્રો આમાં એડ કરી દીધો છે. હવે બાકીના શાક નાખશું. આ રીતનો કલર આવશે મિત્રો, આપ જોઈ શકો છો. હવે મિત્રો રીંગણ અને ગાજર આપણે અંદર નાખ્યું, એ પણ આપ જોઈ રહ્યા છો. બાદમાં સુરતી વાલોળ અને પટ્ટી વાલોળ આપણે અંદર નાખશું મિત્રો. હવે આપણે વટાણા અને તુવેરના જે લીલવા બાફ્યા હતા મિત્રો, એ એડ કરી દઈશું. એક બાજુ મિત્રો આપણા લેમન રાઈસ પણ તૈયાર થઈ ગયા છે, એ પણ આપ જોઈ શકો છો. અને મિત્રો એક વાત કહેવાની રહી ગઈ, મીઠું સ્વાદ અનુસાર નાખવાનું, કારણ કે આપણા રાઈસની અંદર પણ મીઠું નાખેલું હોય છે એટલે. હવે મિત્રો આપણું શાક ઢાંકીને ધીમા તાપે ચડવા દઈશું 15 મિનિટ અંદાજે, એ પણ હું આપને બતાવું. વિડીયો પૂરો જોશો તો રેસીપીનો ખ્યાલ આવશે મિત્રો. હવે આપણી સબ્જી ચડી ગઈ છે, તો હવે આપણે એના લેયર બનાવીશું ભાતના અને સબ્જીના, એ બતાવું. પહેલાં બાઉલ્સમાં આ રીતના એક લેયર કરવાનું મિત્રો, બાદમાં એના પર સબ્જી નાખવાની. આ રીતના એક લેયર કરવાનું હોય છે મિત્રો, એ પણ હું આપને બતાવી રહ્યો છું. બાદમાં ઉપર ચાવલનું લેવર આવશે, એ રીતના પડ બનાવતા જવાનું. આ રીતના પડ બનાવવાનો હોય છે, આપ જોઈ શકો છો મિત્રો. અને આ રીતના બાદમાં ઉપર બાદમાં હજી સબ્જી નાખવાની, એ રીતના પડ બનાવવાના મિત્રો.
આ બીજું લેયર પણ મિત્રો આપણે હવે તૈયાર કરી દીધું છે અને આ રીતના એમાં પણ ઉપર ચાવલ પાથરવાના હોય છે. હવે મિત્રો આપની બિરયાની તૈયાર થઈ ગઈ છે ને આ રીતના લેયર કાઢવાનું મિત્રો. એટલું યાદ રાખવાનું. તો સબ્જી અને બધું આ રીતના મિક્સ આવશે. આ પ્લેટમાં જોઈ શકો છો આ રીતના બધું મિક્સ આવશે. જેને હોટલમાં બિરયાની ખાતા હોય એ ટાઈપની તમને લાગશે. એ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજાને પણ બતાવો મિત્રો.